નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી ધોરણ 9 ની જે પ્રથમ પરીક્ષા આવવાની છે ઓક્ટોબર મહિનાની અંદર, મિત્રો આ પરીક્ષામાં તમારા કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે એવા તમામે તમામ મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે વિભાગ એ માંથી બનાવેલા છે. આ વિભાગ એ ના મિત્રો બધા જ પ્રશ્નોને આપણે આ વિડીયોમાં સોલ્વ કરવાના છે. અને મિત્રો, સોલ્વ કરતા કરતા આપણે એ તમામ પ્રશ્નોના કોન્સેપ્ટની પણ ચર્ચા કરવાની છે. એટલે તમને કોન્સેપ્ટ આવડી જાય તો તમને એમાંથી બીજા કોઈ પ્રશ્ન પૂછાય ને તો પણ તમે એનો જવાબ ખૂબ જ ઇઝીલી આપી શકો. એવી રીતે મિત્રો આપણે બધી વસ્તુને સોલ્વ કરવાના છે. આજના વિડીયોમાં મિત્રો આપણે વિભાગ એ સોલ્વ કરવાના છે. એના પછીના વિડીયોમાં વિભાગ બી સોલ્વ કરાવીશું, એના પછીના વિડીયોમાં સી અને એના પછીના વિડીયોમાં ડી. આવી રીતે આપણે અલગ અલગ વિભાગ પ્રમાણે અલગ અલગ વિડીયો બનાવીને તમને બધું જ સોલ્વ કરાવવાના છે. તમે મિત્રો જો આની પ્રેક્ટિસ કમ્પ્લીટ કરશો ને, તમે આની તૈયારી કમ્પ્લીટ કરશો ને તો તમારા પૂરેપૂરા માર્ક્સ મિત્રો આવવાની સંભાવના ઘણી બધી વધી જશે. બરાબર છે? એટલે આપણે આ વિડીયોમાં મિત્રો હેતુલક્ષી પ્રશ્નોને સોલ્વ કરવાના છે. હેતુલક્ષી પ્રશ્નો એટલે કોને કહેવામાં આવે? તો મિત્રો એમાં ટૂંકા ટૂંકા પ્રશ્નો આવે, જેમ કે વિકલ્પો, ખાલી જગ્યા આવી શકે, ખરા ખોટા આવી શકે, એક વાક્યના જવાબ આવી શકે, જોડકા પણ આવી શકે. આ બધી વસ્તુને મિત્રો આજે આપણે આ વિડીયોમાં સોલ્વ કરવાના છે. ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો. આપણે સૌથી પહેલા આપણને વિકલ્પો આપેલા છે, એટલે કે પ્રશ્ન અને નીચે 4 વિકલ્પો. ખૂબ જ જોરદાર પ્રશ્ન મિત્રો આમાં આવતા હોય છે. આપણે વિકલ્પો દ્વારા પણ જવાબ આપી શકીએ છીએ. બરાબર છે? તો એ પ્રમાણે પણ આપણે કામ કરીશું. ચલો, એટલે આપેલા વિકલ્પમાંથી પ્રશ્નો જે છે એમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે. સૌથી પહેલો પ્રશ્ન મિત્રો, અને સૌથી પહેલા ચેપ્ટરમાંથી જ છે. નીચેનામાંથી કયું કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ કહેવામાં આવે છે? મિત્રો, કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ કોને કહેવામાં આવે? કાર્બન ડાયોક્સાઇડનું સિમ્બોલ એટલે એનું અણુસૂત્ર આવું છે. જોજો મિત્રો, એ જો સોલિડ અવસ્થામાં હોય તો એને મિત્રો શું કહેવામાં આવે છે? તો એને સૂકો બરફ કહેવામાં આવે છે. એને વાયુ કે બરફ કે પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડ એવું કહેવાતું નથી. યાદ રાખજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ જે છે મિત્રો એને સૂકો બરફ કહેવામાં આવે છે. તમે બધાએ મિત્રો કોઈ પાર્ટીમાં, કોઈ લગ્નમાં તમે ગયા હશો, ત્યાં તમે જોયું હશે કે આસપાસ બધા માટલા મૂકેલા હોય અને જે વર વધુ હોય કાં તો જેની બર્થડે પાર્ટી હોય તો એ આવી રીતે એન્ટ્રી કરતું હોય તો એન્ટ્રી કરે ને ત્યારે તરત તમે જોતા હશો કે ધુમાડા નીકળતા હશે. ધુમાડા, બરાબર છે? એ ધુમાડા શાના હોય છે મિત્રો? એ ધુમાડા સૂકા બરફના હોય છે. બરાબર છે? યાદ રાખજો, એને સૂકો બરફ કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે બીજો, વેગનો એકમ કયો છે? ચેપ્ટર નંબર મિત્રો 7. આ ચેપ્ટરમાં તમારે બધા જ જે રાશિઓ છે, એટલે કે ઝડપ છે, વેગ છે, વેગમાન તમે લઈ લેજો. આ બધી રાશિઓ છે મિત્રો, એ રાશિઓના જે કંઈ પણ એસઆઈ એકમો છે આ તમારે મગજમાં ફિટ રાખવાના છે. જો ફટાફટ તમને બધા સોલ્વ કરાવી પણ દો, ચિંતા ના કરો. સૌથી પહેલા મિત્રો આપણે ઝડપની વાત કરીએ. ઝડપ, તો ઝડપનું સૂત્ર શું બનશે? તો મિત્રો સૂત્ર બનશે એનું અંતરના છેદમાં સમય. અંતરના છેદમાં સમય એનું સૂત્ર બને છે. આ સૂત્ર પરથી જ આપણને વ્યાખ્યા પણ આવડી જાય. છેદમાં હોય ને એને એકમ કહેવામાં આવે. તો મિત્રો એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને ઝડપ કહેવામાં આવે છે મિત્રો. અને ઝડપનો એસઆઈ એકમ શું છે? અંતર માટે મીટર અને સમય માટે સેકન્ડ છે. બરાબર છે? યાદ રાખજો, સમય માટે સેકન્ડ. તો મિત્રો સેમ ટુ સેમ જો વેગ માટે મારે એકમ મેળવવો હોય ને તો વેગનો એકમ પણ શું આવશે? મીટરના છેદમાં સેકન્ડ. કારણ કે વેગનું સૂત્ર બનશે સ્થાનાંતરના છેદમાં સમય. વેગનું સૂત્ર શું બનશે ભાઈ? સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતર પણ એક પ્રકારની લંબાઈ જ છે, તો લંબાઈ માટે આવે મીટર અને સેકન્ડ માટે આવે, સમય માટે આવે સેકન્ડ. એટલે આનો એકમ શું આવશે? મીટરના છેદમાં સેકન્ડ. બરાબર છે મિત્રો? કમ્પ્લીટ છે ને? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ પૂછે તો શું આવશે? તો યાદ રાખજો મિત્રો, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ પૂછે તો વેગમાન આવશે. કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પૂછે તો શું આવશે? તો મિત્રો બળ આવશે. બધાય તમારે મગજમાં રાખવાના છે. કિલોગ્રામ મીટર સેકન્ડ તો કોઈ છે જ નહીં, એટલે આ તમારે મગજમાં ફિટ રાખજો. ચાલો, ચેપ્ટર નંબર 13 માનો પ્રશ્ન છે, ખાલી જગ્યા પ્રકારની જે મધમાખી છે, અહીંયા લખવાનું રહી ગયું છે. ખાલી જગ્યા પ્રકારની મધમાખી ઇટલીની છે, હે ને? ઇટલીની કેટલી ગરમ છે ખબર છે ને? હા, તો એ ઇટલીની મધમાખી કઈ છે? તો મિત્રો એપિસ મેલિફેરા છે, એપિસ ફ્લોરી, એપિસ ડોરસાટા કે પછી એપિસ સેરેના ઇન્ડિકા. હવે તમને મિત્રો ફટાફટ બધાની માહિતી આપી દઉં છું, એટલે તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય ને
તમે લખી નાખી શકો, બરાબર. સૌથી પહેલા મિત્રો વાત કરીએ એપિસ સેરેના ઇન્ડિકા. મિત્રો ઇન્ડિયામાં દેશી મધમાખી, બરાબર, શું કહેવાય છે? દેશી મધમાખી હોય તો એ નામ છે એનું એપિસ સેરેના ઇન્ડિકા. એ દેશી મધમાખી છે. એપિસ ડોરસાટા, મિત્રો જે મધમાખી આપણને પહાડોમાં જોવા મળે, પર્વતોમાં જોવા મળે, બરાબર છે, પર્વતીય મધમાખી છે. પર્વતીય મધમાખી કઈ છે? એપિસ ડોરસાટા. જે મધમાખી ખૂબ જ નાની છે, હે ને, ખૂબ નાની મધમાખી, તો નાની મધમાખી છે એપિસ ફ્લોરી. અને હવે આવે છે ઇટલીની મધમાખી. ઇટલીની મધમાખી મિત્રો કરડતી નથી, બરાબર, તો એને કહેવાય છે એપિસ મેલિફેરા, જે ઇટલીની મધમાખી છે. કમ્પ્લીટ છે. ચાલ આગળ વધીએ છે. ચોથો પ્રશ્ન, કઈ કોષીય અંગિકા પોતાનું આગવું ડીએનએ ધરાવે છે? સૌથી પહેલા મિત્રો ડીએનએ કોને કહેવામાં આવે? તો તમને ડીએનએ ની બધી માહિતી આપી દઉં છું. તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય ને, ચિંતા નહીં કરવાની. ડીએનએ મિત્રો, ડીએનએ ને કહેવાય ડીઓક્સી રિબોઝ. એન એટલે ન્યુક્લિક એસિડ, બરાબર છે, એટલે એને ડીએનએ કહેવામાં આવે. ડીએનએ ક્યાં જોવા મળે મિત્રો? તો ડીએનએ જે છે ને, ડીએનએ એ હંમેશા કોષ કેન્દ્રની અંદર જોવા મળે. ડીએનએ શું કામ કરે છે મિત્રો? તો ડીએનએ જે છે એ વારસાને આગળ વધારવાનું કામ કરે છે. તમે બધાએ સીઆઈડી જોયું હશે, તો સીઆઈડી માં એસીપી, ખબર ને, એસીપી કે છે કુછ તો ગડબડ હે દયા, આનું ડીએનએ ચેક કરાવો ભાઈ, હે ને, એવું કે છે ને, ડીએનએ ચેક કરાવો. ડીએનએ ચેક કરાવવાથી શું થાય કે આપણા માતા પિતામાં લક્ષણો હોય ને, એ આપણામાં આવતા હોય, આપણા લક્ષણો આપણા બાળકમાં જતા હોય, આવી લક્ષણો આગળ વધતા હોય. ખબર પડે કે આ કોનું બાળક છે, આ કોનો પિતા છે, આ કોની માતા છે, આ બધું ખબર પડી જાય છે ડીએનએ માંથી. એટલે ડીએનએ નું આખું નામ ખાસ મગજમાં રાખજો. ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ ક્યાં જોવા મળે છે? કોષ કેન્દ્રની અંદર જોવા મળે છે, બરાબર છે. ચાલો, તો આમાંથી કઈ કોષના કયા ભાગમાં એનું પોતાનું ડીએનએ છે મિત્રો? તો યાદ રાખજો, કોષના બે એવા ભાગો છે કે જેમાં પોતાના એના આગવા ડીએનએ છે. તો એક તો છે મિત્રો કણાભસૂત્ર, બરાબર, આપણો જવાબ શું આવશે? કણાભસૂત્ર. અને બીજું છે મિત્રો રંજક કણો, બરાબર છે, રંજક કણો, જેમાં તમને હરિત દ્રવ્ય જોવા મળે છે, બરાબર, એ જ રંજક કણો. તો રંજક કણો અને કણાભસૂત્રમાં મિત્રો પોતાના ડીએનએ આવેલા હોય છે. આગળ વાત કરીએ, ખાલી ઓપ્શનની વાત કરી લઈએ કે એ શું છે. તો લાઇસોઝોમ મિત્રો, લાઇસોઝોમ જે છે ને, એ કોષમાં પાચન કરવાનું કામ કરે છે અને અમુક સમય પછી એ પોતાની જાતે પોતાનું પાચન કરી નાખે છે. એટલા માટે મિત્રો એને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. રસધાની મિત્રો, રસધાની જે છે ને, એ રસધાની એક કોષની ટાંકી છે. કોષમાં જે કંઈ પણ દ્રવ્ય બને ને, એ બધો સંગ્રહ ક્યાં થાય છે? રસધાનીમાં થાય છે. ત્યાર પછી છે રિબોઝોમ્સ મિત્રો પ્રોટીન બનાવવાનું કામ કરે છે. મગજમાં રાખજો, પ્રોટીન ક્યાં બને છે? પ્રોટીન મિત્રો રિબોઝોમ્સ ની અંદર બને છે. આગળ વધીએ છે. દ્રાવ્ય ઘન હોય અને દ્રાવક પણ ઘન હોય, બરાબર છે. જેમાં ઓગળવાનું છે એ ઘન છે, જે ઓગળી રહ્યું છે એ પણ ઘન છે. બંને વસ્તુ ઘન હોય તો આમાંથી શું બની શકે? તો મિત્રો સૌથી પહેલા છે સોડા વોટર. સોડા વોટર જે છે મિત્રો, એ પ્રવાહીમાં ઘન ભેગું થાય તો બને છે ઘન નહીં, વાયુ, માફ કરજો, પ્રવાહીમાં વાયુ ભેગું થાય તો એને કહેવામાં આવે સોડા વોટર. બધાએ પેપ્સી પીધી હશે, બધાએ સોડા પીધી હશે. તમે જેવા મિત્રો જોરથી ખોલો છો ને, તમને ખબર છે તરત ઉપર ફુવારા ઉડે છે, મતલબ તરત જ ઉપર ઉભરું આવવા માંડે છે. કેમ આવે છે? કેમ કે પ્રવાહીમાં મિત્રો વાયુ એડ કરેલો છે, વાયુ બહાર નીકળવાનો ટ્રાય કરે છે, એટલા માટે એને સોડા વોટર કહેવામાં આવે. ત્યાર પછી મિત્રો પિત્તળ છે ને, પિત્તળ એને શું કહેવામાં આવે મિત્રો? એને કહેવામાં આવે છે મિશ્ર ધાતુ. યાદ રાખી લેજો મારા ભાઈ, પિત્તળને કહેવામાં આવે છે મિશ્ર ધાતુ. શાનાથી બને છે? તો મિત્રો એને બનાવવા માટે કોપર અને ઝીંક બંનેને કરવા પડે ભેગા. આ કોપર પણ ઘન છે અને ઝીંક પણ ઘન છે. આ બંને ઘન ભેગા થઈને પિત્તળ બનાવવામાં આવે. એટલા માટે મિત્રો આપણો જવાબ શું આવશે? પિત્તળ, બરાબર છે. યાદ રાખજો, ઘન દ્રાવ્ય અને ઘન દ્રાવક એવું સમાંગ મિશ્રણ છે. હવે તમે જુઓ મિત્રો, આ માટી પણ બંને ઘનથી જ બને છે, ખબર છે ને? માટીમાં ધૂળના રચકણો છે એને ઘન કહેવાય, પથ્થર છે એને ઘન કહેવાય, રેતી છે એને ઘન કહેવાય. તો પછી આપણો ઓપ્શન બી કેમ નથી આવતો? કેમ કે મિત્રો માટી કેવું છે? વિસમાંગ મિશ્રણ છે. વિસમાંગ મિશ્રણ છે, આપણને પૂછ્યું છે સમાંગ મિશ્રણ, એટલા માટે જવાબ માટી આવશે નહીં, બરાબર છે. સમાંગ એટલે કમ્પ્લીટ મિક્સ થઈ જાય,
બે મિક્સ થાય એટલે ત્રીજું બને એટલે બંને કોણ હતા ખબર ના પડે. વિષમાંગમાં ગમે તેટલા મિક્સ થાય પણ ખબર પડી જાય હા આ રેતીના કણ છે, આ માટીના કણ છે, અને આ રજકણ છે, આ બધું આપણને ખબર પડવા માંડે. ચાલો આગળ વધીએ છે. છઠ્ઠો ક્વેશ્ચન, પરિક્ષેપિત કલા પ્રવાહી અને પરિક્ષેપ માધ્યમ ઘન હોય. માધ્યમ એટલે દ્રાવક અને કલા એટલે દ્રાવ્ય. બરાબર, મતલબ કે ઘનની અંદર મિત્રો પ્રવાહી ઉમેરેલું હોય. ઘનની અંદર શું ઉમેરેલું હોય? પ્રવાહી ઉમેરેલું હોય. તો એમાં ઉદાહરણ કયા કયા છે? તો મિત્રો ચીઝ છે, માખણ છે, જેલી છે, કે પછી આપેલ તમામ છે. તો સૌથી પહેલા મિત્રો જ્યારે માધ્યમ ઘન હોય અને દ્રાવ્ય એ પ્રવાહી હોય તો મિત્રો એને જેલ કહેવામાં આવે. શું કહેવામાં આવે? એને જેલ. અને જેલના આ બધા ઉદાહરણ જેલના જ છે. ચીઝને પણ જેલ કહેવાય છે, માખણને જેલ કહેવાય અને જેલીને પણ જેલ કહેવામાં આવે. મતલબ કે ઓપ્શન નંબર ડી આપણે ટીક કરવું પડે. આગળ વધીએ છે. એક સ્કૂટર સવાર છે મિત્રો. સ્કૂટર સવાર એ 30 કિમી પ્રતિ કલાકની ઝડપે સુરેખ માર્ગ પર રમરમાઈને ગતિ કરે છે. 20 મિનિટ ગતિ કરે છે તો તેને કુલ કેટલું અંતર કાપ્યું હશે? તમને સૂત્ર આવડે એટલે બધું કામ થઈ જાય. અંતરનું સૂત્ર આપણે ગોઠવી દેવાનું. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. આપણને ઝડપે આપી છે, આપણને સમયે આપ્યો છે. ઝડપ આપી છે આપણને 30 કિમી પ્રતિ કલાક અને સમય આપણને આપ્યો છે 20 મિનિટ. તો અહીંયા કલાક છે અને અહીંયા મિનિટ છે, એવું ચાલે નહીં. એટલે આપણે મિનિટને કલાકમાં ફેરવવા માટે 20 ભાગ્યા શું કરવું પડે? 60 આપણે કરવું પડે. તો આપણે કલાકમાં ફેરવી શકીએ. 0 0 કટ થઈ જાય. બરાબર, અહીંયા 2 ગુણ્યા 3 કરો તો કેટલા આવશે? 2 તરી 6 થશે. બરાબર, 2 તરી 6 થશે એટલે અહીંયા 2 નહીં ઉપર સોરી 1/3 વધશે અહીંયા. બરાબર, 20 મિનિટ મતલબ કે 1/3. હવે આને કાપવાનું મસ્ત મજાનું. 10 તરી 30 થશે એટલે કે 10 કિમી આપણો મિત્રો જવાબ થાય છે. આપણો જવાબ શું બનશે? 10 કિમી આપણો જવાબ બનશે. આગળ વધીએ છે. 8મો પ્રશ્ન છે, નીંદણ પાકના છોડને કેવી રીતે અસર કરે છે? સૌથી પહેલા વાત કરીએ નીંદણ કોને કહેવામાં આવે. જેટલા વિદ્યાર્થીઓ ગામડાના હશે એમને બધાને ખબર પડી ગઈ હશે ભાઈ કે નીંદણ કોને કહેવામાં આવે. તો કે જે વનસ્પતિને આપણે ઉગાડવા માંગતા નહીં તો પણ ઉગી જાય છે. એટલે કે જે વનસ્પતિ મુખ્ય પાક સાથે ઉગી જાય છે, જે અનિચ્છનીય છે, આપણી ઈચ્છાની બહાર છે અને અનિચ્છનીય છે, એવી બધી વનસ્પતિઓને મિત્રો નીંદણ કહેવામાં આવે છે. ગાડરિયું છે, ગાજર ઘાસ છે, મોથા, આ બધા ઉદાહરણ છે નીંદણના. બરાબર છે. હવે નીંદણથી શું શું ફાયદો થાય છે? થતો નથી ફાયદો, નુકસાન જ થાય છે. જોજો, સૌથી પહેલું પાકની વૃદ્ધિ તથા પહેલા જ પાકનો નાશ કરે છે. એટલે પાકની વૃદ્ધિ થતા પહેલા જ પાકને નાશ કરી નાખે છે. સાચી વાત છે. પાકની વૃદ્ધિને અસર કરે છે. પાકની વૃદ્ધિને અસર કરે જ છે. નીંદણના કારણે પાકને મળતા પોષક ઘટકોમાં ઘટાડો થાય છે. બિલકુલ થાય છે. એટલે ઉપયુક્ત તમામ ઓપ્શન આપણા સાચા બનશે. નીંદણથી મિત્રો માત્ર ને માત્ર નુકસાન જ થાય છે. એટલે નીંદણને આપણે ખરપીઓ વડે અથવા હાથથી પણ એને આપણે અલગ કરી શકીએ છીએ. આગળનો પ્રશ્ન, ઠંડુ પાણી છે મિત્રો. ઠંડુ પાણી મતલબ કાચના ગ્લાસમાં મૂકેલું છે 5 ડિગ્રી સેલ્સિયસ પાણી. એટલે બરફમાંથી અત્યારે જ એ પાણી બન્યું છે. સમજો એવું પાણી છે. ગ્લાસની બહાર આપણે તમે જોશો, એ પાણીની ગ્લાસની બહાર જોશો તો તમારે નાના નાના તમને ટીપા જોવા મળશે. આ ટીપા છે મિત્રો. ટીપા આ દેખાય છે એ કઈ ઘટના છે? ટીપા દેખાય છે મિત્રો, એ ટીપા એ કઈ ઘટના છે? એ ઘનીકરણની ઘટના છે? ના ભાઈ, ઘનીકરણ કોને કહેવામાં આવે તમને પહેલા તો એ ખબર હોવી જોઈએ. તો મિત્રો ઘનીકરણ કોને કહેવામાં આવે? તો જ્યારે મિત્રો પાણીમાંથી બરફ બનાવીએ, એટલે કે પ્રવાહીમાંથી આપણે ઘન બનાવીએ, લખી દઈએ આપણે પ્રવાહીમાંથી ઘન બને. પ્રવાહીમાંથી ઘન બને તો એને કહેવામાં આવે ઘનીકરણની પ્રક્રિયા. બાષ્પીભવન, તો કે ના ભાઈ, પ્રવાહીમાંથી વાયુ બને. પ્રવાહીમાંથી વાયુ બને તો એને કહેવાય બાષ્પીભવન. ઉધ્વપાતન કહેવાય? તો કે ના, ઘનમાંથી વાયુ કે વાયુમાંથી ઘન બને, બરાબર છે, એને કહેવાય ઉધ્વપાતન. તો નિક્ષેપણ આપણો જવાબ થશે. બરાબર છે મિત્રો, નિક્ષેપણ કે ભાઈ અંદર જે વાયુ બની ગયો છે, બરાબર, વાયુ આપણે સિમ્પલ કે વરાળ બની, કાં તો એ ઠંડક છે, તો એ વાયુમાંથી મિત્રો શું બને છે? પ્રવાહી બને છે. બરાબર છે. એટલે એને નિક્ષેપણ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે મિત્રો? નિક્ષેપણ એવું કહી શકાય છે. આગળ 10મો પ્રશ્ન છે,
કઈ અંગિકા ઘણા વિષારી દ્રવ્યો અને દવાઓને બિન વિષકારક બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે? તો મિત્રો સીધું ટીક મારી દેવાનું, લીસી અંતઃકોષ રસજાળ. અંતઃકોષ રસજાળ છે મિત્રો એ બે કામ કરે છે, બરાબર છે, કારણ કે એના પ્રકારે બે પાડવામાં આવે છે. સમજીએ આપણે કયા કયા પ્રકાર પડે છે. તો મિત્રો એક પ્રકાર પડે છે જેને કહેવાય છે ખરબચડી અંતઃકોષ રસજાળ, અને બીજો પ્રકાર પડે છે લીસી અંતઃકોષ રસજાળ. જે મિત્રો ખરબચડી હોય છે ને, ખરબચડી કેમ હોય છે? કારણ કે એના પર રિબોઝોમ્સ આવેલા હોય છે, રિબોઝોમ્સ આવેલા હોય છે, અને આ રિબોઝોમ્સ છે મિત્રો એ પ્રોટીનના બનાવવાનું કામ કરે છે. પ્રોટીન, લિપિડ આ બધું બનાવે છે એ ખરબચડી. તો લીસી શું કામ કરતી હશે? તો મિત્રો લીસી આ જ કામ કરે છે. જે કંઈ પણ કોષમાં ખરાબ તત્વો, ખરાબ દ્રવ્યો, વિષકારક તત્વો જે બધા ભરાઈ ગયા છે એ બધા એને નાશ કરવાનું કામ કોણ કરે છે? લીસી અંતઃકોષ રસજાળ કરે છે. બરાબર છે મિત્રો. તો આ હતા આપણા ઓપ્શન વાળા પ્રશ્નો, અને હવે આવશે આપણી ખાલી જગ્યાઓ. સૌથી પહેલી ખાલી જગ્યા જોઈએ છે આપણે ગોખરું અને ગાજર ઘાસ. એ ખાલી જગ્યાના ઉદાહરણ છે. આપણે અગાઉ પણ આની વાત કરી ચૂક્યા છે ભાઈ, એ નીંદણના ઉદાહરણ છે. ગોખરું, ગાજર ઘાસ, મોથા આ બધા એ બધા ઉદાહરણ છે કોના? નીંદણના. ઓડોમીટર એ ખાલી જગ્યા રાશિનું માપન કરે છે. ઓડોમીટર છે મિત્રો, ઓડોમીટર એ અંતરનું માપન કરે છે, અંતરનું. પણ તમને એવું પૂછે કે ઝડપનું માપન કરે એવું કયું સાધન છે? તો મિત્રો ઝડપનું માપન કરે એવું સાધન છે સ્પીડોમીટર. યાદ રાખજો, સ્પીડોમીટર આવશે ઝડપ માટે અને ઓડોમીટર આવશે અંતર માટે. કોષની પાચન કોથળીને ખાલી જગ્યા કહેવામાં આવે છે. આ પણ તમને અત્યારે સમજાયું મિત્રો કે પાચન કરવાનું કામ કોણ કરે છે? લાઇસોઝોમ કરે છે, અને થોડાક સમય પછી પોતે જાતે પોતાનું પાચન કરી નાખે છે. એટલા માટે એને આત્મઘાતી કોથળી પણ કહેવાય છે. એક વાતાવરણ દબાણે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 100 ડિગ્રી સેલ્સિયસ, 10 ડિગ્રી સેલ્સિયસ કે 0 ડિગ્રી સેલ્સિયસ? તો મિત્રો જ્યારે પાણી ઉકળતું હોય ને ત્યારે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કહેવાય, એટલે એને ઉત્કલન બિંદુ કહેવામાં આવે. પણ તમને એવું પૂછે કે બરફનું ગલન બિંદુ કેટલું છે? તો 0 આવશે. બરફનું પૂછે તો 0, પાણીનું પૂછે તો 100. આગળ કદનો એકમ શું છે? મિત્રો કદની સૌથી પહેલા આપણને બરાબર છે કદનો એકમ શું છે? તો કદ કોને કહેવામાં આવે? તો કોઈ વસ્તુ એ કેટલી જગ્યા રોકે છે એને કદ કહેવામાં આવે, બરાબર છે. અને કદમાં મિત્રો હંમેશા તમને બધી વસ્તુ જોવા મળે, એટલે તમને મિત્રો લંબાઈ જોવા મળે, તમને પહોળાઈ જોવા મળે, તમને ઊંચાઈ પણ જોવા મળે. એટલે કે લંબાઈ માટે મીટર, પહોળાઈ માટે મીટર અને ઊંચાઈ માટે પણ મીટર. મીટરનો ક્યુબ અથવા તો ઘન મીટર એ આપણો જવાબ થશે. ઘન મીટર કહો તો પણ ચાલે, મીટરનો તમે ક્યુબ કહો તો પણ ચાલે, કોઈ ચિંતા નહીં. હવે સોલ્વ કરીએ છીએ આપણે ખરા ખોટા કેવા છે જોજો. સૌથી પહેલું ખરું ખોટું છે, પ્રવાહીનો આકાર ચોક્કસ હોય છે. એકદમ ખોટી વાત છે મિત્રો, બધાને ખબર પડી જાય. પ્રવાહીનો આકાર ચોક્કસ હોતો નથી, ખાલી ઘન પદાર્થનો આકાર ચોક્કસ હોય છે. પદાર્થ સ્થિર અવસ્થામાં હોય ત્યારે તેનું વેગમાન મહત્તમ થાય છે. ના ભાઈ ના, ખોટી વાત છે. પદાર્થ સ્થિર અવસ્થામાં હોય મિત્રો તો વેગમાન મહત્તમ થાય કેવી રીતે? સ્થિર એટલે કે 0 થઈ ગયું. તો સૂત્ર છે P બરાબર mv. લખો અહીંયા P બરાબર mv. ભલે દળ ગમે તેટલું હોય પણ વેગ થઈ ગયો 0, એટલે શું થઈ જશે? અહીંયા 0 મળશે. એટલે પદાર્થ જ્યારે મિત્રો સ્થિર હોય ને તો વેગમાન શું બનશે? એનું 0 બનશે. આદિ કોષ કેન્દ્રીય કોષ સારી રીતે વ્યાખ્યાયિત કોષ કેન્દ્ર ધરાવે છે? ના, ખોટી વાત છે. બરાબર છે. બે પ્રકાર પાડવામાં આવે, આદિ કોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. બરાબર છે. આને કહેવાય પ્રોકેરિયોટિક અને આને કહેવાય યુકેરિયોટિક, હે ને? તો આદિ કોષ કેન્દ્રીય કોષ છે ને મિત્રો, એમાં કોષ કેન્દ્રનો વિકાસ થયેલો હોતો નથી, પણ સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પરફેક્ટ વિકસેલું જોવા મળે છે. આપણું વિધાન કેવું આવશે? ખોટું આવશે. ખોટું મારો એને. ઝીંગા તથા મુસલ એક કવચીય માછલીઓ છે. સાચી વાત છે. ઝીંગા અને મુસલ જે છે મિત્રો, એમાં તમને કવચ ઉપર એક કઠણ પડ જોવા મળે છે, એટલા માટે એને કહેવાય કવચીય માછલીઓ. ઘન પદાર્થોનું પ્રસરણ સૌથી વધુ છે. પ્રસરણ એટલે એકબીજામાં મિક્સ થઈ જવાની શક્તિ, જે મિત્રો પ્રવાહીમાં અને વાયુમાં વધારે જોવા મળે, ઘનમાં જોવા મળતી નથી. એટલા માટે આ વિધાન આપણું કેવું બનશે? ખોટું બનશે. આગળ પશુના નિવાસ સ્થાન ભોંયતળિયા વાળું. અહીંયા જોજો મિત્રો, અહીંયા ભોંયતળિયા હશે, બરાબર છે. ભોંયતળિયા વાળું જે ભોંયતળિયું છે ને, એટલે કે જે સ્લેબ છે નીચેનો, બરાબર છે, એ સ્લેબ છે એ ઢોળાવ વાળો હોવો જોઈએ.
જેથી સાફ સફાઈ કમ્પ્લીટ થઈ શકે. બિલકુલ સાચી વાત છે, બરાબર છે મિત્રો. થોડુંક કેવું હોવું જોઈએ, ઢોળાવાળું હોવું જોઈએ, જેથી જે કંઈ પણ મળમૂત્ર, જે કંઈ પણ છાણ છે, મૂત્ર છે, બધું ઇઝીલી મિત્રો પાસ થઈ શકે. તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ વધે છે. સાચી વાત છે. તાપમાન જ્યારે મિત્રો વધારવામાં આવે તો દ્રવ્યના કણો વચ્ચે કંપન જોવા મળે. કંપન થાય એટલે પછી ધીરે ધીરે બધા દૂર થતા જશે. એટલા માટે કણોની ગતિ ઉર્જા વધતી હોય છે. બગીચામાં રમતો બાળક એ નિયમિત વર્તુળ ગતિનું ઉદાહરણ છે? ના. એ રમતો બાળક મિત્રો વર્તુળ ગતિ કરે જરૂરી થોડી છે. એ તો ગમે તેમ ફરતો હશે, એમ જશે, એમ જશે, એમ જશે, ગમે તે જગ્યાએ ફરશે, એટલે વર્તુળ ગતિ કહેવાશે નહીં. કણાપ સૂત્ર વનસ્પતિ કોષમાં પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર છે? તો ના મિત્રો, ના. બરાબર છે. કણાપ સૂત્ર નહીં, પણ એ હરિત દ્રવ્ય કહેવાય. હા ને, રંજક કણોમાં આવેલું હરિત દ્રવ્ય એટલે કે રંજક કણો છે ને મિત્રો, એ પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર થશે. કણાપ સૂત્ર એ માત્ર ને માત્ર મિત્રો ઉર્જા આપવાનું કામ કરે છે. એટલે ખોટું વાક્ય છે. કાચી કેરી એ લીલા રંગની હોય છે, પરંતુ પાકી થાય ત્યારે કેરી પીળા રંગની કે નારંગી રંગની બની જાય છે. શું આ ભૌતિક ફેરફાર છે? તો કે ના ભાઈ, આને કહેવાય રાસાયણિક ફેરફાર. મતલબ કે વિધાન આપણું કેવું છે, અહીંયા ખોટું છે. ભૌતિક ફેરફારમાં મિત્રો ફરીથી વસ્તુ એવી ને એવી થઈ શકે. રાસાયણિક ફેરફારમાં વસ્તુ બની ગયું એટલે બીજી વાર પછી એવું ને એવું બની શકે નહીં. પદાર્થ સ્થિર અવસ્થામાં હોય ત્યારે વેગમાન શૂન્ય થાય છે. આપણે આગળ ચેક પણ કર્યું. સાચી વાત છે. ધ્રુવ કરતા વિષુવવૃત્ત પર પદાર્થનું વજન પ્રમાણમાં ઓછું હોય છે. બરાબર છે મિત્રો. ધ્રુવ કરતા વિષુવવૃત્ત પર પ્રમાણ કેવું હોય છે? ઓછું જ હોય છે. આમાં નિયમ કયો કામ કરે છે? આમાં નિયમ કામ કરે છે ગુરુત્વાકર્ષણનો બળ, અને એમાં પાછું જે પ્રવેગ છે એ ગુરુત્વ પ્રવેગ કામ કરે છે. એટલા માટે મિત્રો વિષુવવૃત્ત પર વજન કેવું હોય છે? ઓછું. ધ્રુવ પર વજન વધારે હશે. દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટે હાઇડ્રોમીટરનો ઉપયોગ થાય છે. મિત્રો આ તમે જવાબ ટીક કરો તો પણ સાચી વાત છે. બરાબર, હાઇડ્રોમીટર પણ કહેવાય, અને હાઇડ્રોમીટરનો એક પ્રકાર છે લેક્ટોમીટર, તો પણ ચાલે. તમને કોઈ પણ આપેલું હશે, તમારે સાચું ટીક મારવાનો છે. હાઇડ્રોમીટર કહો તો પણ ચાલે, અને લેક્ટોમીટર કહો તો પણ ચાલે. એટલે આ તમારું શું બનશે? સાચું બનશે. પદાર્થને પૃથ્વીની સપાટીથી દૂર લઈ જવામાં આવે તો તેના વજનમાં વધારો થાય છે. અને સૂત્ર છે મિત્રો એક, G બરાબર Gm/d². એટલે આ જે ગુરુત્વ પ્રવેગ છે, બરાબર છે, એ 1/d², મતલબ કે અંતરને વ્યસ્ત પ્રમાણમાં છે. અંતર જો મિત્રો ઓછું કરવામાં આવે, અંતર પૃથ્વીનું અને પેલું જે અંતર છે એ ઓછું કરવામાં આવે તો જે પ્રવેગ છે એ વધશે, અને પ્રવેગ વધશે તો એનું વજન પણ વધશે. મતલબ કે આપણું વિધાન કેવું બનશે? આ સાચું બનશે. કમ્પ્લીટ છે. આગળ વધીએ છીએ. હવે ટૂંકા પ્રશ્નો છે મિત્રો, એ સોલ્વ કરી દઈએ, પછી આપણે વિડીયોને અહીંયા પૂરો કરીશું. એક ગાડીનો પ્રારંભિક વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ છે અને અંતિમ વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે, તો તેનો સરેરાશ વેગ શોધવાનો મિત્રો. સરેરાશ વેગ શોધવા માટે સિમ્પલ સૂત્ર છે v + u એના છેદમાં 2 કરી દેવાના. 10 ને 5 15, 15 ભાગ્યા 2 કરવાના, એટલે 7.5 આપણને જવાબ આનો મળી જશે. ત્યાર પછી પ્રકાશ અવધિ એટલે શું? બરાબર, પ્રકાશ કેટલા સમય સુધી રહે છે, પ્રકાશ કેટલા સમય સુધી પસાર થાય છે, એને પ્રકાશ અવધિ કહેવામાં આવે છે. બરાબર છે મિત્રો. પ્રકાશ અવધિ ચેપ્ટર નંબર 13 નો પ્રશ્ન છે કે ભાઈ તમે જોજો કે જ્યારે પણ આપણે પાક ઉગાડીએ છીએ તો એ પાકને પ્રકાશની જરૂર પડે, તો પ્રકાશ કેટલો એને મળી રહેશે, કેટલા સમય સુધી મળી રહેશે, એ ડિપેન્ડ કરે છે પાકની ઉપજ પર, પાકના ઉત્પાદન પર. એના પ્રકાશ અવધિ કહેવામાં આવે છે. સમજે છે ને? આગળ મિશ્ર પાક ઉછેર એટલે શું મિત્રો? તો એક જ ખેતરમાં મિત્રો 2 અથવા 2 કરતા વધારે પાક ઉગાડવામાં આવે. જેમ કે સમજો કે આ એક ખેતર છે અને ખેતરમાં કેટલાક અહીંયા આ જે છે ને, કેટલાક અહીંયા છોડ એ ડાંગરના છે, પછી કેટલાક છોડ જે છે એ મગના છે, કઠોળના છે, પછી કેટલાક શાકભાજી વચ્ચે વચ્ચે ઉગાડેલી છે. તો આ જે છે ને મિત્રો, આને મિશ્ર પાક ઉછેર કહેવામાં આવે. વ્યાખ્યા શું બનશે એની? તો એક જ ખેતરની અંદર મુખ્ય પાક સાથે 2 અથવા 2 કરતા વધારે બીજા પાક લેવામાં આવે તો તેને મિશ્ર પાક ઉછેર કહેવામાં આવે છે. આંતરપાક ઉછેર એટલે શું? આની જેવું સેમ ટુ સેમ, પણ મિત્રો આંતરપાકમાં શું આવે ખબર છે? આંતરપાકમાં જોજો 2 કે 3 લાઈન છે ડાંગરની છે, ત્યાર પછી 2 કે 3 લાઈન પછી ચણાની છે, પાછી 2 કે 3 લાઈન શાકભાજીની છે, પાછી 2 કે 3 લાઈન ડાંગરની છે. એટલે આવી રીતે મિત્રો હાર પ્રમાણે અલગ અલગ પાક ઉગાડવામાં આવે તો એને આંતરપાક ઉછેર કહેવામાં આવે છે.
આગળનો પ્રશ્ન, નિયમિત વર્તુળાકાર ગતિ કોને કહેવામાં આવે? તો કોઈ એક પદાર્થ છે ચોક્કસ એક વર્તુળાકાર ગતિ કરે છે, બરાબર છે, ચોક્કસ, તો એને કહેવામાં આવે વર્તુળાકાર ગતિ. જૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને અસર કરે છે? તો મિત્રો પાક ઉત્પાદનને અસર કરવા માટે બે પરિબળો છે, જૈવિક પરિબળ અને અજૈવિક પરિબળ. જૈવિક એટલે કે જે સજીવ આવે, અજૈવિક એટલે કે જે નિર્જીવ આવે. જૈવિકમાં કોણ કોણ આવી શકે? તો બેક્ટેરિયા આવી શકે, કીટકો આવી શકે, જંતુઓ આવી શકે, બરાબર છે ને? હા, કેટલાક સજીવો પણ આવી શકે જેને એને પાકને ખરાબ કરી શકે છે. લાઇસોઝોમને શા માટે આત્મઘાતી કોથળી કહેવાય છે? આની વાત આપણે પહેલા 2 વાર કરી ચૂક્યા છે. લાઇસોઝોમ જે છે મિત્રો એ કોષમાં પાચન કરવાનું કામ કરે છે. હવે મિત્રો કેટલાક સમય પછી એ જાતે પોતાનું પણ પાચન કરી નાખે છે, એટલા માટે એને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો ટિન્ડલ અસર કોને કહેવામાં આવે? તો મિત્રો જે કલીલના કણો છે, કેવા કણો છે? કલીલના કણો. આ કલીલના કણોને જોવા માટે એમાં પ્રકાશ પસાર કરવો જરૂરી છે. તો આ પ્રકાશ જ્યારે પસાર થાય ને તો જ એક કલીલના કણો જોઈ શકાય છે. ત્યારે એ અસર ઉદ્ભવે એને કહેવામાં આવે છે ટિન્ડલ અસર. તમે બધાએ નોટ કર્યું છે કે કોઈ છાપરું હોય અને છાપરામાં નાનું તો એક કાણું રહી ગયું હોય મિત્રો, બરાબર છે, એક કાણું નાનું રહી ગયું હોય તો બધાએ જોયું હશે કે આ કાણામાંથી પ્રકાશ જે છે આવી રીતે ઘરમાં પડતો હોય છે અને અંદર તમને નાના નાના રજકણો તમને જોવા મળે છે, આવા રજકણો, બરાબર છે. તો આ જે રજકણો છે ને એ રજકણને કહેવામાં આવે છે કલીલના કણો, બરાબર. આ કણો કેમ દેખાય આપણને? તો કે પ્રકાશ પડવાના કારણે આપણને કણો જોવા મળ્યા, એટલા માટે આને કહેવામાં આવે છે ટિન્ડલ અસર, બરાબર છે. ત્યાર પછી ટિન્ડલ અસરના 2 ઉદાહરણો જે તમને અત્યારે વાત કરી એ પ્રમાણે કે આ ઘરના છાપરામાં એક નાનું છિદ્ર રહી ગયું હોય, કાણું રહી ગયું હોય તો પ્રકાશના કણોથી આપણે રજકણો જોવા મળે છે. એવી રીતે મિત્રો દૂધમાં પણ નાના નાના કણો જોવા મળે છે. આ કણોને પણ જોવા માટે આપણે પ્રકાશ પસાર કરવો પડે તો જ આપણે આ કણોને જોઈ શકીએ છીએ. એટલે આ તમારા રહ્યા 2 ઉદાહરણો. કમ્પ્લીટ છે મિત્રો, ડન છે. તો આ હતા આપણા આજના વિભાગ એ ના ખૂબ જ મસ્ત મજાના પ્રશ્નો જે તમને મિત્રો તમારી એક્ઝામમાં ખરેખર ખૂબ જ કામ લાગશે. આ ખાસ તમારે મિત્રો તૈયાર કરી દેવાના છે. આમાંથી તમને ક્યાંક ને ક્યાંક પ્રશ્ન પૂછાશે. ક્લિયર છે મિત્રો? તો મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં ફરીથી તમારી સાથે નવા પ્રશ્નો સાથે વિભાગ બી સાથે હાજર રહીશું. ત્યાં સુધી તમને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક મારી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર પણ કરજો, જેથી મિત્રો દરેક વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે અને દરેક વિદ્યાર્થીઓ તૈયારી કરી શકે. અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારા માટે આવનારા દિવસમાં તમારી એક્ઝામમાં કામ લાગે એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને ઘણી બધી થિયરી તમને મિત્રો મેથ્સમાં, સાયન્સમાં અને એસએસમાં શીખવાડવા માટે મિત્રો આપણે તૈયાર છે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો.